હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 2 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો બીજું ચેપ્ટર છે સાયકલ સવારીની ખાટી મીઠી। તો અહીંયા રૂઢિપ્રયોગના અર્થને આધારે નીચેનું વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી સેમી સામે ખરાની નિશાની કરો। ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું, એટલે કે ચોરે બેઠેલા લોકોમાં ફજેતી થાય એ ગમતું નહીં। ચોરો એટલે ગામને પાદર। ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે કારણ કે સાયકલ વપરાયેલી હતી। જોખમને ભરી પીવાની તૈયારી હોય, મુશ્કેલીઓથી ગભરાવાનું નહીં। સાયકલ ક્યારેક દગો દઈ દે, ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે। સાયકલ બાપડી થઈ જાય, પંચર પડતા સાયકલ નકામી બની જાય। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમને ધોરણ 8ના તમામ વિષયના વિડીયો લેક્ચર મળવાના છે। આ બધું ક્યાંથી મળશે સર? તો ભાઈ, નવા વિદ્યાર્થી મિત્રો માટે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, જેમાં 3 થી 12 ધોરણ સુધીના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધું જ તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પીડીએફો, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પૂર્તિ બધાના। ચલો, આપેલા ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ ફરીથી લખો। ગામડાના રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા, હું ઉત્સાહ કસાને ગણકારું નહીં, પણ હું બધું અનુભવ તો કરું જ। ધૂળના ધફામાં મારું પૈડું એવું ડૂબે કે હેન્ડલનું કહ્યું ન કરે। ક્યારેક મારું પૈડું હઠાગ્ર કરીને ઊંધું ફરીને ઊભું રહે। સાયકલ સવારને મારા પર વટ પાડવાની ખ્વાહિશ હોય, પણ વટ ધૂળમાં ભળી જાય। ખાડો મોટો હોય તો હું કૂદકો મારું અને ભૂમિશયન કરું, અને ફરજિયાત સાયકલ સવારને ભાન કરાવું કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કરવાય પડે। રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહ ચુંબક હોય તેમ ગમે તેટલું વારે છતાં એ તરફ જ ખેંચાઈ જાવ અને પથ્થર ઉપર થઈને નીચે પછડાવ। નીચેના શીર્ષક પરથી 10-12 વાક્ય લખો। મારી પહેલી સાયકલ સવારી। મારી પહેલી સાયકલ સવારીનો અનુભવ ખૂબ જ રસપ્રદ અને યાદગાર રહ્યો હતો। જ્યારે મને જન્મ દિવસે નવી સાયકલ ભેટમાં મળી ત્યારે મને ખૂબ જ આનંદ થયો। શરૂઆતમાં મને સાયકલ ચલાવતા ડર લાગતો હતો। મારા પપ્પાએ મને ટેકો આપીને શીખવાડી। થોડાક દિવસમાં હું ધીરે ધીરે સાયકલ ચલાવવા લાગ્યો। પ્રથમ વખત જ્યારે હું એકલો ચલાવતો હતો ત્યારે થોડુંક સંકોચ અને ઉત્સાહ બંને અનુભવ્યા। સાયકલ દોડાવતી વખતે પવનના ઝોકા લાગતા હતા અને મજા પડી જતી। ચલો, તમારા જન્મ દિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનું વિચારે છે, તે બંને વચ્ચે થયેલી વાતચીતનો સંવાદ લખો। બરાબર? તો મમ્મી કે છે આવતા મહિને જન્મ દિવસ છે, પપ્પા યાદ જ હોય ને, મમ્મી ભેટમાં શું આપશું? પપ્પા સાયકલ। મમ્મી ખૂબ સરસ વિચાર છે, તે તો ઘણી વખત સાયકલની વાત કરતો હતો। પપ્પા હા, હવે તે તેના બાલ મિત્રો સાથે સાયકલ લઈને શાળાએ જશે। મમ્મી આપણે કેટલા રૂપિયા સુધીની સાયકલ ખરીદીશું? પપ્પા અંદાજે 4500 થી 6500 સુધી। મમ્મી સાયકલ કયા રંગની પસંદ કરીશું? પપ્પા કદાચ લાલ કે વાદળી, પણ પસંદગી તો તેને જ કરવા દેવી જોઈએ। મમ્મી બરાબર છે, આપણે તેને સાથે લઈ જઈએ અને પસંદ કરાવીએ। પપ્પા હા, અને જન્મદિવસના દિવસે એને સરપ્રાઈઝ આપીએ। મમ્મી એ ખુશીથી નાચી ઉઠશે। પપ્પા તો પછી આવતીકાલે દુકાન પર જઈને આગળની તૈયારી કરીએ। તફાવત લખો। મોટરસાયકલ અને સાયકલ પેટ્રોલ જેવા ઈંધણથી ચાલે છે, સાયકલ માનવીય શક્તિથી ચાલે છે। મોટરસાયકલની ગતિ વધુ હોય છે, સાયકલની ગતિ ઓછી હોય છે। મોટરસાયકલની કિંમત વધુ, સાયકલની કિંમત ઓછી। મોટરસાયકલ પ્રદૂષણ કરે છે, સાયકલ પ્રદૂષણ કરતી નથી। મોટરસાયકલ ચલાવતી વખતે વ્યાયામ થતો નથી, સાયકલ ચલાવવાથી વ્યાયામ કસરત થાય છે। પ્રશ્ન 6, પ્રશ્નના ઉત્તર લખો। પહેલું, ગામડાના રસ્તા પર સાયકલ ચલાવવામાં શી મુશ્કેલી પડતી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ લખેલો છે, જે વિડીયો પોઝ કરીને લખી શકો છો। પહેલી વારની સાયકલ સવારી વખતે લેખકને પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ કેમ થયો હશે? બરાબર? તો એનો પણ જવાબ લખેલો છે। સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી શા માટે વગાડ્યા કરતા હતા? બરાબર, એનો આનંદ કંઈક અલગ હશે। લેખક વાગ્યા પર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા? શું તે યોગ્ય છે? શા માટે?
સાયકલ પર પાછળ કેરિયર પર બેસનારની સી શરત કરતા શા માટે? ઓકે, ચાલો. લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી? તમારી જેમ સામાન્ય નહીં, અસામાન્ય. સાયકલ ભાડે લેવા 2-3 મિત્રો શા માટે પૈસા ભેગા કરવા પડતા? કારણ કે એટલા સમયમાં એટલા પૈસા પણ ભેગા ન થતા. ચાલો, સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ શા માટે કહ્યું હશે? બરાબર. સાયકલ સાથે જોડાયેલી કહેવત, રૂઢિપ્રયોગ, સૂક્તિ કે પંક્તિ મેળવીને લખો. 1. સાયકલ શાંતિની સવારી. સાયકલ ચલાવો, સ્વસ્થ રહો. પેડલ મારો, આગળ વધો. પેટ્રોલ નહીં, પેડલ ચલાવો. પૃથ્વી બચાવો. સાયકલની જેમ સંતુલિત જીવન જીવો. આપેલા શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ નીચેના કોષ્ટકમાંથી શોધીને લખો. જો સમવયસ્ક, બરાબર, રોમાંચક, આનો, ભૂમિશયન, ખડું કરવાની જગ્યા, ખડાવાળ, સાધારણ નહીં તેવું, અસાધારણ, છબડા ઘાટનું, લોઢાનું એક પાત્ર, તગારું, જેવી ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું, ઘરગથ્થું, સમાન વય ધરાવતું, સમવયસ્ક, જેનું મૂલ્ય રૂપિયાના 100મા ભાગનું હોય, આનો, હઠપૂર્વકનો આગ્રહ, હઠાગ્રહ, જમીન ઉપર સૂવું તે, ભૂમિશયન, રોમાંચ પમાડે તેવું, રોમાંચક. ધ્વનિ છૂટા પાડો. પંક્ચર, પ વત્તા અંક વત્તા ક વત્તા ચ વત્તા અ વત્તા ર વત્તા અ, મીઠાઈ, મ વત્તા ઈ વત્તા ઠ વત્તા આ વત્તા ઈ, જંબુરિયો, જ વત્તા અમ વત્તા બ વત્તા ઉ વત્તા ર વત્તા ઈ વત્તા ય વત્તા ઓ. એવી રીતે ફરજિયાત અને લોહ ચુંબક, આવું પૂછાય. તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી તેને વાક્યમાં પ્રયોગ કરો. ગોતવું, શોધવું. હું મારી વસ્તુ ગોતું છું. ભેગું, સાથે. એનું વાક્ય બન્યું છે. ખોરડું, નાનું ઘર, ઝૂંપડું. બાપા, પિતા. ભાઈબંધ, મિત્ર, દોસ્ત. ચલો, પાઠના આધારે કારણો આપો. પેટમાં શેરડા પડી ગયા કારણ કે સાયકલ નદીના પાળ પછીના ઢાળમાં દોડતી હતી અને આ અનુભવ રોમાંચક અને ઉત્સુકતા ભર્યો હતો. દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય કારણ કે, એનો જવાબ છે હનુમાન દાદાને મનોમન ભલામણ થતી કારણ કે, લોખંડના દાંડિયા પર બેસવું અનુકૂળ નહોતું કારણ કે, સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે કારણ કે. ચલો, જાહેરાતના આધારે પ્રશ્નોનું નિર્માણ કરવાનું છે. બરાબર, આ જાહેરાત છે. ચલો, સાયકલ સ્ટોરનું નામ શું છે? આ દુકાનનું એડ્રેસ શું છે? આ દુકાનમાં શું વેચવામાં આવે છે? સાયકલ સ્ટોરમાં કયા કયા મોડેલ ઉપલબ્ધ છે? આ દુકાન કેટલો સમય ખુલ્લી રહે છે? આ દુકાન ક્યાં આવેલી છે? વગેરે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને કમેન્ટ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.